આજે આપણે બનાવીશું જામનગરના ફેમસ ઘૂઘરા। તો ઘૂઘરા બનાવવા માટે અહીં એક બાઉલ એક મેંદાનો લોટ લઈ લેવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। ત્યારબાદ તેલ એડ કરી બધું સરખું મિક્સ કરી અને અહીં આપણે લોટ બાંધી લેવાનો છે। તો થોડીવાર માટે ઢાંકીને મૂકી દઈશું। બાફેલા બટેકાની અંદર બાફેલા વટાણા, આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે। શેકેલા જીરાનો પાવડર નાખીશું। ત્યારબાદ ગરમ મસાલો એડ કરી દેવાનો છે। ચાટ મસાલો નાખીશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। ધાણા જીરું એડ કરીશું અને કાશ્મીરી મરચું એડ કરી ફ્રેશ કોથમીર નાખવાની છે। ત્યારબાદ બધું સરખી રીતે મિક્સ કરી દઈશું। તો રેડી છે આપણો મસાલો। ત્યારબાદ લોટની અંદર તેલ એડ કરી અને આપણે અહીં મસળી લેશું। નાનો એવો લુવો લઈ અને રાઉન્ડ શેપની અંદર વણી લેવાનું છે। ત્યારબાદ સેન્ટરની અંદર મસાલો એડ કરી દેવાનો છે અને કિનારીએ પાણી લગાડી અને આ રીતે આપણે પ્રેસ કરી દઈશું। અંગૂઠાની મદદ વડે આ રીતે કિનારીને પ્રેસ કરતા જવાનું છે। તો આ રીતે આપણે અહીં બધા ઘૂઘરા રેડી કરી લીધા છે। ત્યારબાદ તેલની અંદર ફ્રાય કરી લેશું। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। રેડી છે આપણા જામનગરના ફેમસ ઘૂઘરા।